વિજય, મન મનાલી ફરવા લઈ જાવ ને. તું આંખ બંધ કરજો અને વિચાર કે તું મનાલીમાં પહોંચી ગઈ. ધારી લે. અલી તું અહીંયા આવીને બેહી કેમ ગઈ યાર? સમોસા બનાયા કે નહીં? બહુ ભૂખ લાગી છે. આ સમોસા બનાવવાનું છે. ધારી લો કે સમોસા બની ગયા. ઘરમાં બાયું અને બહાર વાયુ, આમાં બિચારા ક્યાં જાય ભાયું? તમે મારી કદર કરો. એક સ્ત્રીને મનપસંદ પુરુષ મેળવવા માટે કેટલા બધા વ્રત રાખવા પડે છે ખબર પડે છે તમને? તો તમારે એકલાને નહીં, અમારા પુરુષોને મનપસંદ સ્ત્રી મેળવવા માટે કેટલું બધું કરવું પડે. કેટ, MBBS, બધું ઘણી બધી ડિગ્રીઓ નહીં લેવી પડતી. વિજય, જો વોટ્સએપમાં એક મસ્ત જોક આવ્યો, તમને કહું મજા આવશે. એક માસૂમ અને પતિનું બધું માનવા વાળી એક પત્ની હતી. હજી બાકી છે પણ. I am sorry, Babu. ઓહો, તમારા ભાણી લગ્નનો હરખ તો બહુ હો. હા, દીકરી મારી સાસરે જાશે, ગાડીમાં એકલી માસે. તો વરજન ક્યાં ડેકીમ નાખશે? ગાવ ગાવ. ગલો, આપણે બહાર જવાનું બેટા, સામાન પેક થઈ ગયો? મમ્મી, એમને બધું તરત ના થઈ જાય, થોડો ટાઈમ તો લાગે ને. બધી વસ્તુ લેવાની, ભેગી કરવાની, બધું મૂકવાનું થોડા દિવસમાં થઈ જશે. કેમ વિજય જોડે બાજે તો કલાકમાં પેક થઈ જાય છે? ચાલો મમ્મી, જમવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા હથોડી આપ, પછી જમવા બેસું નું. હથોડી કેમ? ત્યાં લાડવો બનાવે તો તોડવા તો પડશે ને મારે હવે. મમ્મી, પ્રેમ શું છે? પ્રેમ એ જીવનનો પ્રકાશ છે. તો લગ્ન શું છે? એ જ પ્રકાશનું લાઇટ બિલ. મમ્મી, સ્ત્રીઓની જિંદગી કેવી જાય નહીં? હા, સ્ત્રીઓની એવી જિંદગી ને પેલા પતિની તલાશમાં જાય અને પછી અડધી જિંદગી પતિની તલાશીમાં જાય. મમ્મી, જુઓ તો હું કેવી લાગુ છું. અત્યારે જ પાર્લરે જઈને આવી. બંધ હતો કે શું? પુરુષની જિંદગી કેવી નહીં? નાનપણમાં આપણા મમ્મી કહેતા કે તને કઈ ખબર ના પડે. જવાનીમાં આપણું બૈરું કહે છે કે તમને કઈ ખબર ના પડે. ગઈઢા થશું ત્યારે આપણા છોકરા આપણને કહે છે કે તમને કઈ ખબર ના પડે. મને તો એ નહીં ખબર પડતી કે પુરુષને ખબર પડવાની ઉંમર કઈ, એ ખબર નહીં પડતી.